હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમને અહીંયા જે વાક્યો આપેલા છે કે ગમે તે થાય તે મારી વાત સાંભળતી નથી, ગમે તે થાય તમારે આવવું જ પડશે, ગમે તે થાય હું તને મરવા નહીં દઉં, ગમે તે થાય તે તમને એકલા નહીં છોડે અને ગમે તે થાય હું તમારી સાથે રહીશ. આજે આપણે આવા વાક્યોનો અભ્યાસ કરીશું. આવા વાક્યોનું જો આપણે ઇંગ્લિશ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ગમે તે થાય બધા વાક્યમાં આગળ છે તો ગમે તે થાય આપેલું છે, તો ગમે તે થાય એટલે એનું ઇંગ્લિશ થાય કમ વોટ મે. ગમે તે થાય એટલે કમ વોટ મે. તો અહીંયા આપણે જે વાક્યો આપ્યા તેનું આપણે અંગ્રેજી કરીએ. ગમે તે થાય એટલે કમ વોટ મે, કમ વોટ મે. તે મારી વાત સાંભળતી નથી. તે મારી વાત સાંભળતી નથી એટલે શું થાય? તો સી ડઝન્ટ. તે મારી વાત સાંભળે છે તો સી લિસન ટુ મી, સી લિસન્સ ટુ મી. અને તે મારી વાત સાંભળતી નથી તો ડુ અને ડઝ માંથી એક આવે તો સી સાથે ડઝ. સી ડઝન્ટ, સી ડઝન્ટ લિસન ટુ મી. કમ વોટ મે, સી ડઝન્ટ લિસન ટુ મી એટલે ગમે તે થાય તેણી મારી વાત સાંભળતી નથી. તો કમ વોટ મે, સી ડઝન્ટ લિસન ટુ મી. પછી જે ગમે તે થાય તમારે આવવું જ પડશે. ગમે તે થાય એટલે શું થાય? કમ વોટ મે, કમ વોટ મે. તમારે આવવું જ પડશે એટલે થાય યુ મસ્ટ કમ. મસ્ટ નો ઉપયોગ ક્યારે થાય? ફરજિયાતપણું દર્શાવવા માટે. તો અહીંયા જો વાક્ય ઉપર ભાર આપ્યો છે તમારે આવવું જ પડશે તો યુ મસ્ટ, યુ મસ્ટ કમ. કમ વોટ મે, યુ મસ્ટ કમ. ગમે તે થાય તમારે આવવું જ પડશે તો કમ વોટ મે, યુ મસ્ટ કમ. ગમે તે થાય તમારે જવું જ પડશે તો કમ વોટ મે, યુ મસ્ટ ગો. તો આવી રીતનું અંગ્રેજી થાય. એના પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈ. ગમે તે થાય હું તને મરવા નહીં દઉં. તો ગમે તે થાય એટલે શું કરવાનું? કમ વોટ મે, કમ વોટ મે. હું તને મરવા નહીં દઉં. તો મરવા દેવું એટલે શું થાય? તો ડાય એટલે મરી જવું. તો અહીંયા છે હું તને મરવા નહીં દઉં. તો આઈ વોન્ટ, વિલ નોટ નું ટૂંકું રૂપ થાય વોન્ટ. આઈ વોન્ટ લેટ યુ ડાય. આઈ વોન્ટ લેટ યુ ડાય. ગમે તે થાય હું તને મરવા નહીં દઉં એટલે થાય કમ વોટ મે, આઈ વોન્ટ લેટ યુ ડાય. વિલ નોટ નું ટૂંકું રૂપ વોન્ટ વપરાય, ભવિષ્યકાળ માટે વપરાય. આ વાક્ય દર્શાવે છે ગમે તે થાય હું તને મરવા નહીં દઉં. તો ભવિષ્યકાળનું નકાર વાક્ય એટલે વિલ નોટ નું ટૂંકું રૂપ અહીંયા વોન્ટ નો ઉપયોગ કર્યો. કમ વોટ મે, આઈ વોન્ટ લેટ યુ ડાય. એના પછી જે ગમે તે થાય તો કમ વોટ મે, કમ વોટ મે. તે તમને એકલા નહીં છોડે. તે તમને એકલા નહીં છોડે એટલે શું થાય? સી ડઝન્ટ, સી ડઝન્ટ લીવ યુ અલોન, લીવ યુ અલોન. ગમે તે થાય તે તમને એકલા નહીં છોડે. તે એટલે અહીંયા છોકરીની વાત કરી છે. ગમે તે થાય કમ વોટ મે, તે એટલે સી. હવે તે એકલા નહીં છોડે તો આ નકાર છે એટલે ડુ અને ડઝ માંથી સી સાથે ડઝ. અને નકારમાં પણ અહીંયા તે તમને એકલા નહીં છોડે એવું આપ્યું છે તો સી ડઝન્ટ. છોડવું એટલે શું થાય? લીવ. અને તમને એટલે યુ અને એકલા એટલે અલોન. તો ગમે તે થાય તે તમને એકલા નહીં છોડે. કમ વોટ મે, સી ડઝન્ટ લીવ યુ અલોન. ગમે તે થાય હું તમારી સાથે રહીશ. ગમે તે થાય એટલે શું થાય? કમ વોટ મે, હું તમારી સાથે રહીશ. તો આઈ વિલ બી, આઈ વિલ બી વિથ યુ. કમ વોટ મે, આઈ વિલ બી વિથ યુ. ગમે તે થાય હું તમારી સાથે રહીશ. તો આનું અંગ્રેજી થાય કમ વોટ મે, આઈ વિલ બી વિથ યુ. તો મિત્રો આવી રીતે આવા પ્રકારના વાક્યોનું અંગ્રેજી તમે સરળતાથી કરી શકો